અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ટાવરના 8મા માળે એસીનું કોમ્પ્રેસર ફાટવાના કારણે આગ લાગી હતી. ઘરમાં રહેલા 2 બાટલા પણ ફાટ્યા, જેના કારણે આગ વધારે ફેલાઈ હતી. અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતીને સોલા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. ભારતે સોના, ચાંદી અને પ્લેટિનમ જેવા મેટલ્સના આયાતના નિયમોને કડક બનાવ્યા છે. 19 મેના રોજ આ ફેરફારોને નોટિફાય કર્યા, જેથી આ ફેરફારો ફાઇનાન્સ એક્ટ 2025 સાથે સુસંગત થઈ જાય. ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 22 મેના રોજ સેન્સેક્સ 645 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. પાકિસ્તાન પોતાની ગતિવિધિઓ બંધ કરવા તૈયાર નથી. આ વખતે પાકિસ્તાનીઓએ સિંધ પ્રાંતના ટડોજામ શહેર નજીક સ્થિત 100 વર્ષથી વધુ જૂના શિવ મંદિરની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે. ભારતના ઓપરેશન દરમિયાન 3000 અગ્નિવીરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની ઉંમર માત્ર 20 વર્ષ છે. આ બધા અગ્નિવીરોને અલગ અલગ ભૂમિકાઓ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. હસાન ઉર રહેમાન ઉર્ફે દાનિશ ISI એજન્ટ હતો. એજન્સીને મળેલી માહિતી અનુસાર દાનિશ ઇસ્લામાબાદના ISIમાં પોસ્ટેડ હતો. દાનિશનો પાસપોર્ટ ઇસ્લામાબાદથી જ જારી કરવામાં આવ્યો હતો. પહલગામમાં જિહાદી હુમલાના બરાબર 1 મહિના બાદ આજે રાજસ્થાનના બિકાનેર પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે. કહ્યું કે મારું દિમાગ ઠંડુ છે, પરંતુ મારી નસોમાં હવે લોહીને બદલે સિંદૂર વહે છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે પાકિસ્તાનમાં જ્યાં પણ આતંકવાદીઓ છુપાયેલા હશે તેમને ત્યાં મારી નાખવામાં આવશે. ભારત રત્ન ડોક્ટર APJ અબ્દુલ કલામ પર ફિલ્મ બનાવવામાં આવશે. ભારતના 11મા રાષ્ટ્રપતિ પર એક બાયોપિક બનવા જઈ રહી છે, જેમાં તામિલ સુપરસ્ટાર ધનુષ જોવા મળશે.